કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે વિદ્યુત ક્ષેત્ર રેખામાં આપેલા બે જુદા જુદા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે, વિદ્યુત સ્થિતિ ઊર્જા કેવી હોય છે, કોઈક વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવો હોય તો કેવી રીતે કાર્ય થાય છે એનો એક એક્ઝામ્પલ જોઈશું, જે તમારા ટેક્સ્ટ બુકના ચેપ્ટર નંબર 2 નો ઉદાહરણ નંબર 2.3 છે. તો શું કહેવા માંગે છે? તમને બે વિદ્યુતભારોને કારણે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર માટેની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપેલી છે. પહેલી છે ધન વિદ્યુતભાર માટેની છે, જે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ છે. બીજી છે ઋણ વિદ્યુતભાર માટેની છે, ક્ષેત્ર રેખાઓ અંદર તરફ જોવા મળે છે. ચલો ક્લિયર. બીજું, એમાં બે બિંદુઓ દરેકમાં આપી દીધેલા છે. ધન વિદ્યુતભારની જે ક્ષેત્ર રેખાઓ ખરી એમાં P અને Q બિંદુ, ઋણ વિદ્યુતભારની જે ક્ષેત્ર રેખાઓ ખરી એમાં A અને B બિંદુ. ચલો પહેલા તો હું આગળ વધું એના પહેલા આ અંતરના નામ આપી દઉં. શું થશે? એવું કહી શકાય P બિંદુનું જે ધન વિદ્યુતભારથી અંતર છે એને આપણે કહીએ RP. ક્લિયર. જે Q બિંદુ છે એ Q બિંદુનું જે અંતર છે એને આપણે શું કહીએ? RQ. ચલો ઓકે. તો પહેલી વસ્તુ આકૃતિ પરથી તમે જોઈ શકો કે RP અંતર પ્રમાણમાં નાનું છે અને RQ અંતર પ્રમાણમાં કેવું છે? મોટું છે. એક વસ્તુ ક્લિયર. તે જ રીતે અહીંયા આગળ A નું અંતર RA, આટલું અંતર RA થશે. B નું અંતર આ શું થશે? RB થશે. તો કહી શકાય કે અંતર RA જે નાનું મળશે અને અંતર RB એ પ્રમાણમાં કેવું મળશે? મોટું મળશે. તો જે બિંદુ આપેલા હતા એને કેન્દ્ર સાથે જોડી દીધા, તો અંતર RA પ્રમાણમાં નાનું અને અંતર RB પ્રમાણમાં મોટું. તો આ પ્રમાણેના તમને ટોટલી 4 બિંદુ આપેલા છે અને આટલા તમારે પ્રશ્નોના જવાબ લાવવાના છે. તો 1 by 1 આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું. શું કહે છે? Vp Vq અને Vb Va ના ચિહ્નો જણાવો. મતલબ કે આ તફાવત ધન આવશે કે ઋણ આવશે એ લાવવાના છે. ક્લિયર. ચલો પહેલી કામ કરીએ આપણે Vp Vq. બરાબર? સમજો. Vp Vq. ચલો Vp P ની વાત કરું કે હાલ P અને Q, તો P અને Q ધન વિદ્યુતભારના ક્ષેત્રમાં રહેલા છે. તો V બરાબર સૂત્ર હતું કે Q upon R. કયો R? P બિંદુ સુધીનો R. ચલો ક્લિયર. માઈનસ એના જ વસ્તુ Q માટે લાવો તો K plus Q upon Q બિંદુનું કેન્દ્રથી અંતર કયું છે? RQ. ક્લિયર. P પાસેનું પણ લખ્યું, Q પાસેનું પણ લખ્યું. તો હવે તો જે બંને તમે પદ લખ્યા એમાં બંનેમાં અંશ સમાન છે, છેદની ખાલી તફાવત છે. એમાં RB કેવું છે? RB અંતર નાનું છે. તો કહી શકાય એ આનું છેદ નાનો હોવાથી આ પોતે તમને પ્રમાણમાં કેવું મળશે? મોટા મૂલ્યનો મળશે. કેમ? કોઈપણને નાના છેદ વડે ભાગો તો સમગ્ર જવાબ શું થશે? મોટો બનશે. ચલો આની વાત કરું તો RQ પોતે કેવો છે? મોટો છે. મતલબ આ પદનો છેદ મોટો છે. જો છેદ મોટો હશે તો એ આખો જવાબ તમને કેવો મળશે? નાનો મળશે. તો આવું કહી શકાય કે Vp પ્રમાણમાં મોટો મળશે, Vq પ્રમાણમાં નાનો મળશે. એટલે આ બંનેનો જ્યારે તમે તફાવત કરશો ત્યારે Vp greater than Vq હોવાથી બંનેનો તફાવત તમને ધન મળશે. શું મળશે? ધન મળશે. કેમ? Vp નું મૂલ્ય મોટું મળ્યું, Vq નું મૂલ્ય નાનું મળ્યું, તો તફાવત કેવો આવશે? ધન આવશે. ચલો ક્લિયર. ઓકે. હવે હું વાત કરું બીજો છે Vb Va ના ચિહ્નો જણાવો. સમજો. ચલો એનો જ બીજો ઓપ્શન છે Vb Va ચલો B પાસે સ્થિતિમાન શોધવાનું છે. B પાસે કયો વિદ્યુતભાર સ્થિતિમાન લાવશે? -V.
જો આ બે જે બિંદુ છે p અને q એ પ્લસ વિદ્યુતભારનો છે, જ્યારે a અને b છે એ માઈનસ વિદ્યુતભારનો છે. ચલો મારે vb લખવું હોય તો b પાસેનું સ્થિતિમાન કે q કેવો q માઈનસ q upon rb માઈનસ ને એવું va b લખવું કે માઈનસ q અંતર rb. ચલો ક્લિયર આવે છે? કોઈ ડિફિકલ્ટી હોય તો કહી શકો છો. તો આવું થશે તેથી vb માઈનસ va બરાબર સિમ્પલી એ આ માઈનસ માઈનસ તો થઈ જશે પ્લસ, એના આગળ લખી શકે આ પદને પાછળ જવાનું આવું બનશે કે q upon ra માઈનસ કે q upon rb. ચલો આવું થશે. ચલો તેથી vb માઈનસ va બરાબર, ચલો હવે આની વાત કરો શું આવ્યું ra છેદમાં ra આવ્યું. ra અંતર કેવું છે? નાનું. તો તમે કહી શકો કે છેદમાં અંતર નાનું હોવાથી આખા પદનું મૂલ્ય કેવું મળશે? મોટું મૂલ્ય મળશે. તો જે પહેલું પદ છે એ મોટું આવશે. ચલો બીજાની વાત કરો તો બીજાના છેદમાં શું છે? rb કેવો છે? પ્રમાણમાં મોટો. જો છેદ મોટો હશે તો આખા પદનું મૂલ્ય કેવું મળશે? નાનું મળશે. તો એક પ્રકારનું શું થયું? મોટા જ મૂલ્યમાંથી શું કર્યું તમે? નાનું મૂલ્ય બાદ કર્યું. જો મોટામાંથી નાનું જો બાદ કરશો તો જવાબ કેવો મળશે? ધન જવાબ મળશે. કહી શકીએ આપણે. તો પહેલા પ્રશ્નના બંને જવાબમાં જે તફાવત લાવવાના છે એ બધા તફાવત કેવા મળશે? તમને ધન મળશે. ચલો ક્લિયર? ખાસ તો શું આકૃતિમાં અંતરો જોવાના. હવે આપણે બીજાની વાત કરીએ. જોઈ લેજો અહીંયા શું છે કહો. એક નાના ઋણ વિદ્યુતભારની, કયા વિદ્યુતભારની? ઋણ વિદ્યુતભારની q અને p. સમજો કયો વિદ્યુતભાર? નાનો ઋણ વિદ્યુતભાર q અને p તથા a અને b બિંદુઓ વચ્ચે સ્થિતિ ઊર્જાના તફાવતનું ચિહ્ન જણાવો. તો કયો વિદ્યુતભાર લઈ જવાનો છે? ખાસ જો ઋણ વિદ્યુતભાર ક્યાંથી ક્યાં? q અને p વચ્ચે. મતલબ આવું થાય uq માઈનસ up. આનું ચિહ્ન તમારે લાવવાનું છે. એટલે કે આ તમને ધન મળે કે ઋણ મળે એ જવાબ આપણે લાવવાનો છે. પછી એના એ જ કિસ્સામાં આપણે a અને b વચ્ચે પણ લાવવાનું છે. એ પણ આપણે જોઈએ. ચલો પહેલા તો uq અને up શું મળશે એની આપણે વાત કરી દઈએ. સમજો તેથી uq માઈનસ up બરાબર, ચલો uq સમીકરણ લખો આ સિમ્પલ કે q1 q2 ભાગ્યા r કેવું લેવું પડશે? q નો લેવો પડશે. ક્લિયર? ચલો માઈનસ up ની વાત કરો કે q1 q2 upon r નો લેવો પડશે, p બિંદુનો લેવો પડશે. ચલો ઓકે આટલા સુધી. હવે uq તમારે q બિંદુ પાસેની સ્થિતિ ઊર્જા લાવવાની છે. સમજો ક્યાં છે q બિંદુ? અહીંયા. તો કયા કયા વિદ્યુતભારો થાય તમારી પાસે? તમે જ્યારે q બિંદુની વાત કરતા હોય તો એક તો તમારી પાસે કયો આપેલો છે? પ્લસ q વિદ્યુતભાર આપેલો છે. અને બીજો કયો વિદ્યુતભાર તમારે લઈ જવાનો છે? માઈનસ q લઈ જવાનો છે. તો એક કયો આવશે? કેન્દ્રમાં પડેલો પ્લસ q. બીજો કયો આવશે? જે લઈ જવાનો છે માઈનસ q આવશે. આવું થશે બરાબર કે પહેલો વિદ્યુતભાર પ્લસ q, બીજો વિદ્યુતભાર માઈનસ q upon rq વાળા માઈનસ એ રીતે અહીંયા આવે કે પહેલો વિદ્યુતભાર પ્લસ q, બીજો માઈનસ q upon rp વાળે એવા. ચલો ઇઝ ઇક્વલ ટુ માઈનસ માઈનસ પ્લસ બની જશે. શું થશે કે q સ્ક્વેર upon rp આ પદ માઈનસ હશે માઈનસ કે q સ્ક્વેર upon rq જે તમારે લાવવાનું હતું એનું ફાઇનલ સમીકરણ આવી ગયું. હવે ફરીથી બંનેના અંશ સરખા છે, ખાલી છેદ જુદા જુદા છે. ચલો છેદ ઉપર આવીશું. rp rp કેવો છે? પ્રમાણમાં નાનો, છેદ નાનો. તો આખું મૂલ્ય કેવું મળશે? મોટું મળશે. ક્લિયર? સમજો. ચલો અહીંયા આગળ છેદ rq મોટો છે. જો rq મોટો હશે તો આખા પદનું મૂલ્ય કેવું મળશે? નાનું મળશે. તો મતલબ શું થયો? મોટા પદમાંથી નાનું પદ બાદ કરવાનું છે અથવા મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરવાનું છે. તો ઓબ્વિયસલી જવાબ કેવો મળશે?
ધન મળશે તો આપણે કહી શકાય તેથી uq માઈનસ up આ જવાબ કેવો આવશે ધન આવશે એટલે કે uq ગ્રેટર ધેન શું જોવા મળશે ub જોવા મળશે ચલો ઓકે કોઈ ડિફિકલ્ટી નહીં ચલો હવે એના એ જ વસ્તુ પણ b માટે કરીએ શું છે ઋણ વિદ્યુતભારની a અને b બિંદુઓ વચ્ચે સીધી ઊર્જાના તફાવત કણા વચ્ચે a અને b વચ્ચે તો એ આવું કહી શકાય સમજો એનો એ જ ઋણ વિદ્યુતભાર હવે a અને b એટલે કે આપણે b અને a વચ્ચેનો સ્થિતિ ઊર્જાનો તફાવત લાવવાનો છે કણા વચ્ચેનો b અને a વચ્ચેનો ચલો લાઈએ એના પહેલા b ની વાત કરું તો ક્યાં છે b બિંદુ આ b બિંદુ એની પાસે એક કયો વિદ્યુતભાર આવેલો છે -q મતલબ જ્યારે તમે b પાસેની સ્થિતિ ઊર્જાની વાત કરશો તો એક તો -q વિદ્યુતભાર કરો અને બીજો કયો વિદ્યુતભાર લઈ જવાનો છે તો ઋણ વિદ્યુતભાર લઈ જવાનો છે મતલબ બંને વિદ્યુતભારો ઋણ આવશે એક તો b પાસે ઓલરેડી આકૃતિમાં માઈનસ વિદ્યુતભાર છે અને કયો લઈ જવાનો છે ઋણ વિદ્યુતભાર તો એ આવડે છે કે જોઈ લેજો યાદ ub માઈનસ ua બરાબર પહેલા ખાલી સિમ્પલ સૂત્ર લખો કે q1 q2 upon rb માઈનસ કે q1 q2 upon ra તેથી ub માઈનસ ua બરાબર કે પહેલો વિદ્યુતભાર -q બીજો વિદ્યુતભાર એ -q upon rb એમાં માઈનસ કે પહેલો વિદ્યુતભાર -q બીજો વિદ્યુતભાર -q upon અંતર ra ક્લિયર કોઈ ડિફિકલ્ટી હોય તો તમે કહી શકો છો તેથી શું મળશે ub માઈનસ a બરાબર ચલો આ તો શું થઈ જવાનું માઈનસ માઈનસ પ્લસ થઈ જવાનું શું મળશે કે q² upon rb માઈનસ માઈનસ પ્લસ અગેન માઈનસ કે q² upon r ચલો આવું થશે હવે કયું અંતર મોટું છે અને કયું અંતર નાનું છે જોઈ શકો છો તમે એ ra કેવું છે નાનું છે ક્લિયર સમજો ra નાનું છે એ આ અંતર નાનું છે તો એનો પોતાનો જવાબ કેવો આવશે મોટો આવશે અને rb અંતર પ્રમાણમાં કેવું છે મોટું છે એટલે એનો પોતાનો અંતર કેવું આવશે એનો આખાનો જવાબ શું આવશે નાનો આવશે ક્લિયર તો તમે એવું કહી શકો કે આમ નાના મૂલ્યમાંથી શું કરવાનું છે મોટું મૂલ્ય બાદ કરવાનું છે પરિણામે જે જવાબ આવશે એ જવાબ આપણને કેવો મળશે ઋણ મળી શકે છે ક્લિયર એકવાર રિવાઇઝ કરી લઈએ ફરીથી શું છે a અને b બિંદુઓ વચ્ચે ઋણ વિદ્યુતભારની સ્થિતિ ઊર્જાના ચિહ્નો લાવવાના છે એટલે કે આપણે શું લાવ્યા ub uva લાવ્યા ઓકે ub uva તો પહેલા ub નું સૂત્ર લખ્યું uva નું સૂત્ર લખ્યું તો ub કે b બિંદુ પાસે કયો વિદ્યુતભાર હતો માઈનસ અને ફરીથી માઈનસ q લઈ જવાનો તો સાદું આપતા આપણે ub uva કેવો મળશે ઋણ મળશે ચલો ક્લિયર તો બીજા પ્રશ્નના પણ બંને જવાબ મળી ગયા આપણને ચલો હવે આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીશું શું છે એક નાના ધન વિદ્યુતભારને q3p લઈ જવામાં કયો વિદ્યુતભાર ધન ક્યાંથી ક્યાં q3p લઈ જવામાં ક્ષેત્ર વડે થતા કાર્યનું ચિહ્ન તો જો q3p લઈ જવાનું અને ક્ષેત્ર વડે થતા કાર્યનું મૂલ્ય ક્યાં છે q3p અરે q3p મતલબ તમારે કઈ તરફ લાવવાનું છે નીચેની તરફ લાવવાનું છે આ રીતે તો તમે કહી શકો આકૃતિ પરથી કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે વિદ્યુત ક્ષેત્ર બહાર ઉપર તરફ છે જ્યારે q3p લાવવાનું એટલે કે નીચે તરફ કઈ દિશા થઈ કહેવાય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા થઈ કહેવાય પરિણામે વિદ્યુત ક્ષેત્ર દ્વારા જે કાર્ય થશે એ કાર્ય કેવું ગણવામાં આવે છે ઋણ ગણવામાં આવે છે સિમ્પલ ખાલી સ્ટેટમેન્ટ લખવાનું કે એકમ ધન વિદ્યુતભારને q3p તરફ લઈ જવામાં આવે એટલે કે આ વિદ્યુતભારને
વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં ગતિ કરાવવાનું હોવાથી જે કંઈ પણ કાર્ય વિદ્યુત ક્ષેત્ર વડે થાય છે એ કાર્ય કેવું મળે છે? ઋણ મળે છે. ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે ચોથું. એક નાના ઋણ વિદ્યુત ભારને B થી A લઈ જવામાં બાહ્ય બળ વડે થતું કાર્ય કેવું હશે? ચલો B થી A, B થી A કઈ તરફ લઈ જવાનું? આ B પોઈન્ટ છે, A પોઈન્ટ છે, તો એક જઈ શકાય અંદર તરફ લઈ જવાનું છે. તો શું થઈ ગયું કહેવાય કે તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં સ્થાનાંતર કરાવવાનું છે. તો આવું લખી શકીએ કે જ્યારે એકમ ઋણ વિદ્યુત ભારને B થી A તરફ ગતિ કરાવવામાં આવે એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ગતિ થતી હોવાથી જે બાહ્ય બળ વડે કાર્ય થાય છે એ કાર્યને શું ગણવામાં આવે છે? ધન ગણવામાં આવે છે. ક્લિયર? ઓકે. ચલો છેલ્લો જવાબ પાંચમો શું કહે છે? B થી A જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઊર્જા વધે કે ઘટે? સમજો ક્યાંથી ક્યાં? B થી A જવામાં નાના ઋણ વિદ્યુત ભારની ગતિ ઊર્જામાં વધારો થાય કે ઘટાડો? મતલબ પહેલા તમે B પાસે છો તો આગળ ઋણ વિદ્યુત ભાર રહેલો છે એને B થી ગતિ કરાવતા કરાવતા ક્યાં જવાનું? A સુધી. તો ક્યાંની ગતિ ઊર્જા વધશે કે ઘટશે? હવે સમજો. ચલો એક તો કેન્દ્ર પાસે ઋણ વિદ્યુત ભાર છે અને બીજો P પાસે પણ ઋણ વિદ્યુત ભાર લાવવાનો છે. તો કેન્દ્ર પાસેનું ઋણ, B પાસેનું ઋણ, બંનેની વચ્ચે અપાકર્ષીય એટલે કે દૂરની દિશામાં બળ લાગે. તો તમે અહીંયા ઋણ વિદ્યુત બળ આપશો તો નીચે તરફ અપાકર્ષીય બળ અનુભવશે આ દિશામાં. ઓકે. હવે જો તમે B પાસેના ઋણ વિદ્યુત ભારને B થી ગતિ કરાવતા કરાવતા ક્યાં લાવો? A સુધી લાવો. તો શું થાય? B થી જેમ જેમ તમે A તરફ જો એટલે કે ઉપર તરફ તેમ તેમ એવું કહેવાય કે B થી જેમ જેમ A તરફ ગયા એમ એમ આપણે કેન્દ્ર પરના ઋણ વિદ્યુત ભારની નજીક જતા જઈશું. કહી શકાય જેમ જેમ તમે કેન્દ્ર તરફ જશો એમ એમ અપાકર્ષીય બળ વધારે ને વધારે લાગશે. તો શું થયું? તમારે જવું છે ઉપર તરફ અને અપાકર્ષીય બળ વધારે વધારે વિરુદ્ધ દિશામાં લાગે. તો જે દિશામાં તમારે ગતિ કરવી હોય એની વિરુદ્ધમાં સતત બળ વધતું જાય તો તમારો વેગ સતત સમય સાથે ઘટતો જાય છે. શું કીધું? B પાસેથી લઈને A પાસે જવું હોય તો તમે કેન્દ્રની તરફ જ્યાં ગયો જેમ જેમ તમે કેન્દ્ર તરફ જશો એમ એમ આ કેન્દ્રના ઋણ વિદ્યુત ભારને કારણે અપાકર્ષીય બળ વિરુદ્ધ દિશામાં વધતું જશે. તમારે જવું છે કેન્દ્ર તરફ અને અપાકર્ષીય બળ બહાર તરફ વધતું જશે. તો આમ આપણે જે દિશામાં વિદ્યુત ભાર લઈ જવો છે એની વિરુદ્ધ દિશામાં બળ સતત વધતું હોવાથી વેગમાં સતત શું જોવા મળે છે? ઘટાડો જોવા મળે છે. અને વેગ ઘટતો હોય તો ગતિ ઊર્જાનું સમીકરણ k બરાબર 1/2 અનુસાર એની સ્થિતિ ઊર્જામાં પણ સતત શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. એની ગતિ ઊર્જામાં પણ સતત ઘટાડો થતો જોવા મળે છે. તો આ પાંચમા પ્રશ્નનો તમારે જવાબ આપી ગયો. ઓકે. ક્લિયર? સમજાઈ ગયું? થેન્ક યુ.